શહેર અને સમાજને નશાની બદીમાંથી મુક્ત કરાવવા માટે વડોદરા શહેર પોલીસ અને સયાજી હોસ્પિટલના સહકારથી સંકલ્પ નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા સમાજને નશામાંથી મુક્ત કરવા માટે પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરા શહેરના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલના સહકારથી સંકલ્પ નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં નશાની બદીને કારણે સમાજ પર થતી અસરો પર આધારિત એક શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી। ઉપસ્થિત અતિથિ ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય શૈલેષ મહેતા, ધારાસભ્ય યોગેશ પટેલ, સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરા શહેર પોલીસને તેમના આ પ્રયાસ માટે અભિનંદન પાઠવતા પોલીસે ડ્રગ્સનો વેપાર કરતા લોકો સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામગીરી કરવા અપીલ કરી હતી। શૈલેષભાઈ મહેતા શ્રીનું સ્વાગત અત્રે અમારા ઝોન 3 ડીસીપી શ્રી અભિષેક ગુપ્તા સાહેબ કરી રહ્યા છે। આતંક પર છાયો છે નશાબંધી અને આ દૂષણ માત્ર એક શહેર, રાજ્ય કે દેશ સુધી સીમિત નથી। આજે વિશ્વ આખું આ સમસ્યાથી લડી રહ્યું છે। ચારે બાજુ અલગ અલગ દેશો સાથે સીમાઓ ધરાવતો આપણો દેશ ભારત પણ આ દૂષણથી લડી રહ્યો છે। यही समय है कि हम इसके खिलाफ मजबूती के साथ लड़े और आने वाले दिनों में ड्रग हमारे युवाओं की जीवन और हमारी अगली पीढ़ियां बर्बाद न कर पाए, इस प्रकार का एक तंत्र सुनिश्चित करें। मौज मस्ती, शौक, जिज्ञासा, स्ट्रेस, डिप्रेशन, एंजाइटी, पीयर प्रेशर જેવા કઈ કેટલા કારણોના લીધે કોઈકનો દીકરો, કોઈકની દીકરી, કોઈકનો ભાઈ, કોઈકની બહેન એવા વિશ્વભરના લાખો લોકો દર વર્ષે નશાના પ્રકોપથી છૂટવામાં મદદ કરવા તૈયાર રહે છે। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે એક અલાયદ એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જ્યાં દરેક પ્રકારના બંધાણ તેમજ વ્યસની લોકોને બિલકુલ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે। પુનર્વસનની પ્રક્રિયા સરળ નથી, પણ શક્ય છે। આમાં 3 મુખ્ય તબક્કાઓ છે। 1. ડિટોક્સિફિકેશન, શારીરિક શુદ્ધિકરણ। આ તબક્કામાં વ્યક્તિનું શરીર દવાઓની મદદથી નશાના પ્રભાવથી મુક્ત થાય છે। 2. કાઉન્સેલિંગ, માનસિક અને ભાવનાત્મક માર્ગદર્શન। નશાની લત માત્ર શારીરિક નથી, પણ તે માનસિક અને ભાવનાત્મક રીતે પણ વ્યસનીને જકડી રાખે છે। કાઉન્સેલિંગથી નશાખોરી એ માત્ર એક વ્યક્તિગત સમસ્યા નથી, તે સમગ્ર સમાજ માટે ખતરો છે। માટે જ તો ગુજરાત સરકારે કર્યો છે નશા મુક્ત ગુજરાત બનાવવાનો સંકલ્પ, જેને કડક કાયદાઓ, શૂન્ય સહનશીલતા અને કડક વલણ સાથે એક ઝુંબેશનું સ્વરૂપ આપ્યું છે। ગુજરાત પોલીસે ગુજરાતની ધરતીએ ગુજરાતની પોલીસે માત્ર ગુજરાતમાં જ આવતું ડ્રગ્સ નથી પકડ્યું, ગુજરાતના નહીં પરંતુ દેશના યુવાનોનું ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે કરી। ગુજરાતની સાંસ્કૃતિક નગરી બરોડામાં આ ઝુંબેશની આગેવાની કરી રહી છે બરોડા સિટી પોલીસ। શહેરના ખૂણે ખૂણે સીસીટીવીની ચાંપતી નજરથી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સના મોનિટરિંગ સુધી, સંવેદનશીલ વિસ્તારોના પેટ્રોલિંગથી લઈને શંકાસ્પદ જણાતી જગ્યા અને લોકોના ચેકિંગ સુધી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી લઈને જગમગતી ચમકી રે અણધારી અજવાળી રવે અમથી રે ચાંદો વાદળ પાછળ જાતો જવાન શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂમ ઝૂમતા હૈયા ને ચોરે ગોરી તમે મનડાની ધમો હીરા ઘેરદાર ઘૂમતા રૂમ ઝૂમતા હૈયા ને ચોરે ગોરી તમે મનડાની ધમો। નશા મુક્ત વડોદરા, નશા મુક્ત ગુજરાત થકી નશા મુક્ત ભારત, આ સંકલ્પના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા વડીલ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી યોગેશ કાકા, એવા જ દર્ભાવતીના
ધારાસભ્ય વડીલ શૈલેષભાઈ મહેતા, પોલીસ કમિશનર શ્રી નરસિંહાજી, એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજનભાઈ અય્યર, જોઈન્ટ સીપી એવા વીના પાટીલ મેડમ, બારોટજી જે અહીંયા સંચાલન કરે છે ગઢવીજી, મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસના કર્મચારી સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને ખરા અર્થની અંદર નશામુક્ત વડોદરા બનાવવું હોય તો જેમનો રોલ રહેલો છે, જેની સહભાગિતાની આવશ્યકતા છે, એવા સૌ આ ભાઈઓ અને બહેનો. નશો વિડીયોમાં પણ દેખાડ્યું કે નશો એ માત્ર વ્યક્તિને હેરાન પરેશાન નથી કરતો, સમગ્ર પરિવારનું ધનોત્પન્ન કાઢી નાખે છે. એ વ્યક્તિને નથી મારતો, એ પરિવારને પણ મારી નાખે છે. અને એટલે નશો કોઈ પણ પ્રકારનો હોય એ હંમેશા સમાજ માટે, સરકાર માટે ચિંતાનો વિષય રહ્યો છે. જે રીતે દેશમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની ગવર્મેન્ટ ચાલી રહી છે, ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ગવર્મેન્ટ ચાલી રહી છે, હું એક ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે આ ગવર્મેન્ટ કોઈ પણ રીતે જે નશો થઈ રહ્યો છે, યુવાનોની અંદર બધી ફેલાઈ રહી છે ને, એને રોકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને એની ચિંતા જે રીતે પાછલા દિવસોની અંદર ગુજરાત ગવર્મેન્ટે દેશના નશાની અંદર ક્યાંય ગુજરાતનો રૂટ તરીકે પણ ઉપયોગ ના થાય એના માટેની ગુજરાત સરકાર ચિંતા કરે છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ એ દરિયાની અંદરથી પણ ગુજરાતની પોલીસ પકડી લાવે છે ને, એના માટે ગુજરાત સરકાર અને એના પોલીસના તમામ આપ જેવા જવાનોને પહેલા તો અભિનંદન અને શુભકામનાઓ આપું છું. મારા મિત્ર કહેતા હતા પીયુભાઈ, હું પણ સાંભળતો હતો કે માવતર બનીને કામ કરવાનું છે. મારો મત થોડો અલગ છે. જે વિક્ટિમ છે ને એના માવતર બનીને ઠપકો આપવાનું, ઠપકારવાનું કામ કરવાનું છે. પણ જે સિન્ડિકેટનો ભાગ છે ને એને પોલીસે ઠોકવાનું કામ કરવાનું છે, દંડાથી નહીં. જો મારો પોતાનો પર્સનલ મત આપું તો એને ગોળીથી પણ ઠોકવાનું કામ, જે સમાજના હજારો પરિવાર ને બરબાદ કરવાનું કામ કરતા હોય ને, એને કોઈ રીતે મૂકવાનું કામ પોલીસ ડિપાર્ટમેન્ટને નહીં કરવું જોઈએ. માવતર એના માટે ચોક્કસ બનવું પડે કે જે બિચારો વિક્ટિમ છે, જેનો પરિવાર આની અંદરથી બરબાદ થઈ રહ્યો છે, પણ જે વેચે છે, જે આનું ઉત્પાદન કરે છે, જે આમાં કેરિયર બને છે, એના માટે ઝીરો ટોલરન્સ નીતિ, કોઈ સહાનુભૂતિ, એક આતંકવાદીનું કામ એ આ વ્યક્તિ કરી રહ્યો છે ને, આ માનસિકતા સાથે કામ કરવું જોઈએ. અને આ તો જેના ઘરની અંદર મંચ પર બેઠા છે કે સામે બેઠા છે તો આપણને એની બહુ ઇફેક્ટ ના હોય, પણ જેના ઘરની અંદર આ પ્રવૃત્તિ, મેં આવા કિસ્સાઓ સાંભળ્યા છે. અમારા વિદેશમાં પણ મિત્રો રહે, ગુજરાતની બહાર મિત્રો રહે, કમિશનર, એ છોકરાઓ જૂઠું બોલતા શરૂ થાય, એ છોકરીઓ જૂઠું બોલતા શરૂ થાય, એ છોકરા છોકરીઓ ચોરી કરતા શરૂ થાય ઘરમાં, પછી લોકોના ઘરમાં ચોરી કરતા શરૂ થાય, અને છેલ્લે અમુક છોકરીઓને પોતાનું સર્વસ્વ આની અંદર ગુમાવતા કિસ્સાઓ સાંભળ્યા છે. અને આને દૂર કરવું હોય તો સમાજના દરેક વર્ગે પોતાની ડ્યુટી, પોતાની ફરજ અદા કરીને આગળ આવવાની જરૂર છે. ઘણી વાર એવું હોય કે આપણે સાંભળતા હોઈએ વડોદરા શહેરમાં પણ અને ડ્રગ્સ વેચાય છે, મેં પણ સાંભળ્યું છે, અને પોલીસ કમિશનર બી સાંભળતા હશે. કોઈ સ્કૂલની બહાર, કોઈ રેસ્ટોરન્ટની બહાર, ક્યાં આના ચોક્કસપણે એવિડન્સ હું આપણા માધ્યમથી વડોદરા શહેરની જનતાને અપીલ કરું છું કે ચોક્કસપણે આપ સરકારના કોઈ પણ પ્રતિનિધિને, પોલીસના કોઈ પણ કમિશનર સહિત જોઈન્ટ સીપી સહિત કોઈ પણ પીઆઈ આની માહિતી કોઈ પણ ગભરામણ વગર આપો. પોલીસ એને વેરીફાઈ કરશે, અને મને તો મારા પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે, સરકાર પર પૂરો વિશ્વાસ છે
કે ઝીરો ટોલરન્સ અને કોઈ પણ જાતની કોતાહી વર્ત્યા વગર એ લોકો આની સામે એક્શન લે. ઘરના છોકરાઓને પણ સાચવવાના છે અને સમાજને પણ સાચવવાના છે. તો આ દરેક નાગરિકની ફરજ છે અને આ કાર્યક્રમમાં બોલાવ્યો છે તો આના માધ્યમથી આપ સૌને પોતાની ડ્યુટી, દેશને બચાવવાની ડ્યુટી, આપણી ભાવિ પેઢીને બરબાદ થતા રોકવાની, માનીય અમિતભાઈ કહેતા હતા ને, યહી સમય હૈ, સહી સમય હૈ. તો આ જ સમય છે કે આજે આ ઉગતા દૂષણને ડામવાનું અને ભવિષ્યમાં દૂષણ કરનારાઓને ઠેકાણે પાડવાનું કામ આપણે બધા સાથે મળીને કરીએ, એ જ અભ્યર્થના વંદે ભારત માટે. ખૂબ સુંદર વિષય માટે અહીંયા આગળ બધાને ભેગા કર્યા એવું કહેવાય. અત્યારે છાપું ખોલીએ એટલે સૌથી પહેલું આવે કે અહીંયા આગળ આટલું ડ્રગ્સ પકડાયું અને ગુજરાતમાંથી પણ હજારો કરોડનું ડ્રગ્સ પકડાયું અને એ પકડવા માટે પોલીસ ખાતાને અને સરકારને અભિનંદન આપો. જ્યારથી હર્ષભાઈ સંઘવીએ ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો, આથી 4 વર્ષ પહેલા, ત્યારથી એમણે પહેલે દિવસથી કીધું હતું બીજા બધા ગુનામાં ચાલશે પણ ડ્રગ્સમાં કોઈને માફી નહીં. ને ક્રાઇમ કોન્ફરન્સ વખતે પણ અહીંયા હાજર હતા અને તે વખતે પણ કમિશનરશ્રીની હાજરીમાં એમણે કીધું કે બધું ચલાવી લેવાશે પણ ડ્રગ્સમાં કોઈને માફ નહીં કરે. અને આ શહેરમાં આ સંસ્કારી નગરી કહેવાય, કલા નગરી કહેવાય, શૈક્ષણિક નગરી કહેવાય, પણ જ્યારથી અહીંયા આગળ બહારથી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા, સત્ય હકીકત છે, ત્યારથી આ નશાની બધી સૌથી વધારે વડોદરા શહેરમાં ઉભી છે. રંજનભાઈ જાણે છે કે હું આજ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાથી શરૂઆત કરી હતી, પણ તે વખતે આવી કોઈ નશાની બાબત અહીંયા નથી. પણ અત્યારે યુનિવર્સિટી હોય કે વાઘોડિયામાં આવેલી યુનિવર્સિટીઓ હોય, સૌથી વધારે બદીઓ ત્યાંથી જ આવે. એને બંધ કરવા એના મૂળ સુધી જવું પડે, લોકોએ પણ જાગૃત થવું પડે અને લોકો જાગૃત થશે તો જ આ બંધ થઈ શકશે. બાકી આપણી સોસાયટીમાં, આપણી પોળમાં, આપણા પડોશમાં કોઈને કોઈ નશાના બંધાણીઓ હોય છે અને આપણે સૌ જાણીએ છીએ. અહીંયા એવું કહેતા હતા કે ભાઈ એકલતાને લીધે કે ડિપ્રેશનને લીધે, એવું નથી. દેખા દેખીમાં યુવાનો અને યુવતીઓ આના શિકાર બની ગયા. સિગરેટ પીવાથી આપણે વધારે મોડર્ન દેખાઈએ, દારૂ પીવાથી આપણે વધારે મોડર્ન દેખાઈએ અને રેવ પાર્ટીઓનું કલ્ચર વધતું જાય છે. હું એટલું કહી શકું કે ભાઈ આટલા વખતમાં નેતાગીરી કરતા કરતા કોલેજથી અત્યારે 40 વર્ષ કરતા વધુ થયો, આજ સુધી તમાકુની કોઈ વસ્તુ ચાખવામાં નથી આવી. હું કાં તો કહેતો હોઉં છું કે હું નામથી જેટલો બધો બદનામ છું કે મારે આવા બધા વ્યસનની જરૂર નથી પડતી. પણ અહીંયા બેઠેલા તમામે ફક્ત અહીંયા સંકલ્પ લેવાનો કે અહીંયાના ભાષણો સાંભળીને ચાલા જઈએ એટલું મહત્વ નતું. આપણે સૌએ સક્રિય રીતે આમાં ભાગ લેવો પડશે. આમાં જ્યાં જ્યાં આપણને દેખાય કે અહીંયા આગળ આ વસ્તુ ચાલી રહી છે, આપણે જાતે કદાચ કોઈક વાર આપણું નામ આવે તો અમારે અહીંયા આવવાની ફરજ પડી કે આ સારામાં સારો કાર્યક્રમ એમણે કર્યો છે, જાગૃત કરવાનો કર્યો છે અને આવા જ્યાં કઈ કાર્યક્રમો હોય અમને બોલાવશો તો અમે આવીશું અને આ સ્કૂલો, શાળાઓમાં, કોલેજોમાં પણ જાગૃતિ માટેના એવા કાર્યક્રમો થાય એ આજની આવશ્યકતા છે અને એમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં અમે સહયોગ આપીશું. ફરીવાર આપને અભિનંદન. અને સરકાર તરફથી હજારો કરોડનું ડ્રગ્સ પકડાતું હોય અને એ પકડવામાં
પોલીસ ખાતાનો જ સૌથી વધુ ભાગ હોય છે. પોતાના જીવના જોખમે પોલીસ આ કામ કરતું હોય છે, કારણ કે આ ડ્રગ્સ સિન્ડિકેટ એ સામાન્ય માણસો નથી હોતા. ત્યારે એમની સામે જીવના જોખમે જે કામગીરી કરે છે ને જે ડ્રગ્સ પકડે છે, એ તમામ પોલીસ અધિકારીઓને, કર્મચારીઓને આજના તબક્કે જાહેરમાં અભિનંદન આપું છું અને એમને બિરદાવવાનું આજના પ્રસંગે. હું તો જે કે અહીંયા આગળ શહેરમાં પણ ડ્રગ્સ પકડ્યું હોય એ તમામને જાહેરમાં બિરદાવીને એમને પ્રોત્સાહન આપવું જોઈએ. આભાર. ભારત માતા કી જય. અને એમાં આપણા જે કમિશનર સર છે એમને ખાસ ઇન્ટરેસ્ટ લીધું અને દેટ ઓપોર્ચ્યુનિટી ગોઝ ટુ ધ મેડિકલ કોલેજ બરોડા. અને અય્યર સર અને કોમર સરને કોલેબોરેશનથી આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો છે એન્ડ વી આર થેન્કફુલ ફોર ધેમ ટુ ઓર્ગેનાઇઝિંગ ધીસ ઇન ધીસ કોલેજ. એન્ડ ધ પર્પઝ ઓફ ધીસ પ્રોગ્રામ ઇઝ ફોર માય સ્ટુડન્ટ્સ that whatever issues we are facing in our college, in our institution of premises, that should be addressed. Addiction related, I am working in the center of addiction center. So એના અંદર હું જે જોઈ રહ્યો છું અને આજની સ્થિતિમાં એડિક્શનની બરોડામાં શું સિચ્યુએશન છે એની હું જસ્ટ એક બ્રીફ આઈડિયા આપીશ સો દેટ વી કમ ટુ નો કે આ પ્રોબ્લેમ કેટલો છે અને એને શું આપણે કરી શકાય. So I start with my case. हमारे एक इंटर्न्स, I remember that person, fellow. एक इंटर्न जो आज से 1.5 वर्ष पहला हमारे पास हमारा रेसिडेंट लेना आया, फीमेल रेसिडेंट, ब्रिंग हिम कि सर आ एकलो रहे છે બોલતો નથી આજકાલ થોડો ઇરિટેટેડ રહે છે. then I say કે ચલો એને આપણે વાત તો કરીએ એટલા માટે બોલાવો. સર એ આવે નહીં, he will not come for the treatment માટે નહીં આવે. Then we go and we ask him कि चलो बात करिए. 2-3 times we talk with him, बात करी, બધું ધીમે ધીમે sort out કર્યો and we figure out कि he was consuming cigarette and ganja both in his hostel rooms. We discuss, we come out with that he has anxiety and this addiction. We treated for 3-4 months. We are in contact and that treatment goes on. And after that he appear in all India and currently he is doing his MS surgery in one of the premium institute of India. વિશ્વના તમામ દેશો આજે ઔદ્યોગિક ટેકનોલોજીકલ ઇનોવેશનથી પ્રોસ્પરિટી અને ગ્રોથ તરફ જઈ રહ્યું છે ત્યારે સૌથી વધારે નડતરરૂપ કોઈ ઇસ્યુ હોય તો ડ્રગ અબ્યુઝ છે. આજે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમના જે એન્યુઅલ ડ્રગ રિપોર્ટ પબ્લિશ થાય છે તે મુજબ 316 મિલિયનથી વધારે લોકો આ પ્રદૂષણથી શિકાર છે. તો ભારત દેશમાં જે સંખ્યા છે આ પણ ચિંતાજનક છે અને વિશ્વભરમાં આ પણ જોઈ છે આપણે લેટિન અમેરિકન કન્ટ્રીઝમાં, સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝમાં આપણા જ જે ગોલ્ડન ટ્રાયંગલ, ગોલ્ડન કેરેબિયન એ છે આવા વિસ્તારમાં કોકેનની, ઓપિયમની જે ટ્રેડિશનલ પ્રોડક્શન છે અને તે પછી આજે સિન્થેટિક ડ્રગના પણ જે ઉત્પાદન છે આ એક ચિંતાનો વિષય છે. અને જે ટ્રેન્ડ રિસેન્ટ ટાઈમમાં જોવા મળ્યું છે આ સ્પષ્ટ કહે છે કે વિશ્વભરમાં આપણા વિકાસ અને પ્રોસ્પરિટીના સાથે સાથે આના પણ એક એક્સપાન્શન થઈ રહ્યું છે અને ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ગેંગ્સ આજે કેટલાક રાષ્ટ્રોના આર્થિક વ્યવસ્થાથી પણ મોટા વ્યવસ્થા બનાવીને પોતાના કારકિર્દી, પોતાના ડ્રગ સિન્ડિકેટ ચલાવે છે. તો આ પ્રકારના એક સમસ્યાની સામા કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને ભાગરૂપે જ આવા પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે રાષ્ટ્રીય કક્ષાએ આપણા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જેવા એજન્સીઓ કામ કરે છે અને નેશનલ ક્રિમિનલ ગેંગ્સને ટાર્ગેટ કરીને જેઓ ઇલીગલ મની જનરેટ કરીને ટેરરિઝમ જેવા પ્રવૃત્તિઓમાં પણ ડિપ્લોય કરે છે એમને આપણે રૂલ ઓફ લોના એક કોન્ટેક્સ્ટમાં એમને ઇફેક્ટિવલી ડીલ કરવાની પ્રયાસ કરી રહ્યા છે.
આજે ગુજરાત સરકાર પણ આપણે તમે દર વખતે માનનીય ધારાસભ્યશ્રીએ પણ મેન્શન કરી આપણા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ગુજરાત પોલીસના ચુનંદા ટીમો ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે સંકલન કરીને ઓલમોસ્ટ એવરી મંથ મેજર સીઝર કરી છે. છેલ્લા 5 વર્ષમાં 3000 થી વધારે કેસો દાખલ કરીને 13,000 કરોડથી વધારે રકમની મુદ્દામાલ જપ્ત કરી છે. સદનસીબે આપણે યુઝર સ્ટેટ નથી, આપણા ભૂમિને, ગુજરાતના ધરતીને એક ટ્રાન્ઝિટ રૂટ તરીકે વપરાય છે અને કેટલાક જથ્થાના ડ્રગ્સ આપણે માટે નથી હોતું, અન્ય રાજ્યો, અન્ય દેશોમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે આપણા દેશ રાજ્યની ધરતીને ટ્રાન્ઝિટ રૂટ તરીકે વપરાય છે. પરંતુ આપણા સમક્ષ આ ચેલેન્જ અને એક્સટેન્ટ અને મેગ્નિટ્યુડ આ આંકડાથી આપણે એક આઈડિયા આવે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આ સમસ્યાને સામે કરવા માટે કેટલાક પગલાં લીધી છે. કીધું 3 લેયર એન્ફોર્સમેન્ટ સિસ્ટમ, આમાં રાષ્ટ્રીય કક્ષાએ એનસીબી, એનઆઈએ, ડીઆરઆઈ અને અન્ય એજન્સીઓ, ટેક્સ એજન્સીઓ, રાજ્ય કક્ષાએ સીઆઈડી નોડલ એજન્સી અને એટીએસ અને અન્ય વિભાગો પણ કામ કરે છે અને શહેર જિલ્લા કક્ષાએ એસઓજીના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમ નિરંતર કામ કરે છે, જેથી કરીને આવા તત્વોને આપણે સામે કરી શકીએ. ગુજરાત સરકાર દ્વારા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા જે નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત થકી નશામુક્ત ભારતનું સંકલ્પ છે અને એ દિશાની અંદર આજે અવેરનેસનો જે કાર્યક્રમ કર્યો છે, ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ સમાજના અલગ અલગ વર્ગના લોકોને જોડીને નશાના વિરુદ્ધમાં જે મુહિમ ઉપાડવામાં આવી છે, એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું. નશો એ આવતીકાલના આપણા ભાવિને નુકસાન કરનારો છે, વ્યક્તિને નહીં, એ પરિવારને બરબાદ કરી નાખે છે. ત્યારે આ નશાને અટકાવવા માટે સમાજના દરેક વર્ગના સહયોગની જરૂર એ સરકારને પણ છે અને પોલીસને પણ છે. અને પોલીસને પણ આજે મેં આહવાન કર્યું છે, 0 ટોલરન્સની નીતિ સામે ડ્રગ્સનું જે દૂષણ છે એની સામે ત્રાટકવાની જરૂર છે. અને ગુજરાત સરકાર તો અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે રીતે દરિયામાંથી પણ ડ્રગ્સને પકડી લાવે છે, ગુજરાતની જમીનનો કોઈ પણ રૂટ મારફતે દેશમાં પણ ડ્રગ્સ ના ફેલાય એના માટેનો રૂટ તરીકે પણ ઉપયોગ ન કરવા દેવાની નેમ જે ગુજરાત સરકારની છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની છે, એના માટે પણ અભિનંદન આપું છું. અને આની અંદર સમાજનો દરેક વર્ગ પોતાની આજુબાજુની ચાલતી કોઈ પણ પ્રક્રિયા ધ્યાનમાં આવતા પોલીસ ડિપાર્ટમેન્ટને જણાવવી જોઈએ, જેનાથી આની અંદર પણ આ દૂષણ રોકવામાં પણ આપણને મદદ મળી રહે એવું હું સૌને અનુરોધ કરું છું. સરકારે અને પોલીસ વિભાગે 4 શહેરોને એટલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આમાં જે નશામુક્ત માટે જે અભિયાન ચલાવ્યું છે, એમાં વડોદરા પોલીસે આજે જે મિટિંગ બોલાવી એમની શુભેચ્છા પાઠવી. ખાસ કરીને સયાજી હોસ્પિટલે જે ડ્રગ્સ માટે એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું છે, એને હું મારા ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાનો છું. અને આ ડ્રગ્સ પછાડી પોલીસ કડકાઈથી કામ લે. ને ખાસ મેં આજે જાહેર કર્યું છે કે આને બચાવવાનો કોઈ પ્રયાસ કરે ડ્રગ્સ વેચનારને, તેના નામ જાહેર પેપરમાં ને મીડિયામાં કરે એવી મેં જાહેરાત બી કરી છે. વડોદરા પોલીસ દ્વારા નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાતનો જે સંકલ્પ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અમારા વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારની જે સમાજમાં બદીઓ ફેલાઈ રહી છે અને ખાસ કરીને ડ્રગ્સની બદી એ ખૂબ જ ગંભીર બાબત છે અને એ વિષય પર લોકોને જાગૃત કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જે પહેલ કરવામાં આવી છે, હું એમને અભિનંદન આપું છું અને બિરદાવું છું. આવી જાગૃતિ જન સુધી ફેલાય, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં આની જાગૃતિ આવે, અત્યારની તાતી જરૂરિયાત છે. જે રીતે ડ્રગ્સની બધી વધી રહી છે, જે રીતે સ્કૂલો, કોલેજોના વિદ્યાર્થીઓમાં સપડાઈ રહ્યા છે, ત્યારે આમાં જાગૃતિ લાવીને લોકો
યુવાનીઓને બરબાદ થતાં રોકવા એ આપણા સૌની ફરજ છે અને આપણે સૌએ એમાં જાગૃત થઈને જ્યાં કંઈ આવી પ્રવૃત્તિઓ થતી હોય એનું પોલીસના ધ્યાન પર લાવવું જોઈએ અને આ બધીઓ રોકવી જોઈએ. એના માટે પોલીસ, સમાજ અને આગેવાનો તમામ સંકલન કરીને જ્યારે તેની વિશે કાર્યવાહી કરશે તો જ આ બધીમાંથી મુક્તિ મળશે એવું મારું માનવું છે. સલીલભાઈ, રજૂઆત કરી હતી આપે મંચ પરથી ખાનગી કોલેજ ને લઈને, શું હતી? જ્યારથી આ ખાનગી કોલેજોમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને ત્યારથી આ બધી વધી હોય એવું સ્પષ્ટ દેખાયું છે, અનુભવાયું છે, એટલે મેં જાહેરમાં કીધું છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી એન્ટી ડ્રગ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આપણા 49 કેસ કરી, કેટલાક આરોપીને અટક કર્યા અને મુદ્દામાલ જપ્ત કરી. પરંતુ આ એક એન્ફોર્સમેન્ટ સંબંધિત કામ નથી અને મલ્ટીપ્રોંગ્ડ સ્ટ્રેટેજીથી આને ડીલ કરવાની જરૂર છે. આને ધ્યાને રાખીને જે નશામુક્ત ભારત અભિયાન થકી આજે નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાતના કાર્યક્રમનો આજે સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરી, જેમાં તમામ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, રેગ્યુલેટરો, NGOs, ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન સાથે જોડાયેલા અન્ય સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આપણા પ્રયાસ એ છે જનપ્રતિનિધિઓ, સ્થાનિક નેતાઓ, કમ્યુનિટી લીડર્સ, આપ બધા પણ આમાં ભાગીદાર બનીને અભિયાનમાં જોડે તો આપણને સફળતા મળશે. આજે જે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, જે ઉત્સાહથી, ઉમંગથી આ રીતે સંકલ્પ કરી છે, મને વિશ્વાસ છે આવતા દિવસોમાં પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર એક કલેક્ટિવ એફર્ટથી નશામુક્ત વડોદરા બનાવવાની દિશામાં આપણે કાર્યરત રહીશું.